હર હર મહાદેવ મિત્રો, તમારે તો નિકુંજભાઈ સુડાસમાં છે. આજે 11 છે અને એને તો બાળકોને અમારે પરિષદી લેવડાવી છે. તો અમારે નાના નાના બાળકોને આજે પરિષદી એમના ઘરે જ રાખ્યું છે. એક સેવાનું કાર્ય કર્યું છે એમને પણ કે આજે 11 છે, ભાદરવા મહિનાની રામાપીરને બહુ પણ માને છે. તો અહીંયા પણ અમારે એમના કાકા સંજયભાઈ કીધું હતું કે અમારે ઘરે પક્ષીના માળા બાંધવા આવજો. તો આપણે પણ પક્ષીના માળા બાંધવા અહીંયા તો આપણે ખોખાનો એક માળો કર્યો છે મિત્રો. તો આપણે પાસે સકલાવા માટે માળા બાંધવી છે, સેવાનું કામ કર્યું છે. તો આપણે પણ એમના ઘરે આવીશું અને સકલાવા માટે માળા બાંધીને સેવા કરીશું. શાળેથી અમારે તો આ બાળકોને બધાએ બોલાવીને એમના ઘરે પ્રસાદી લેવડાવી છે. ને કાલે ભાદરવી દશમ હતી તો એમે પણ એક રામાપીરનો પાઠ પૂરે છે અને એ પણ એક રામાપીરનું બહુ જ માન્ય રાખે છે. અમારે કાળુભાઈની બધા જો ઘરના સભ્ય છે, બધા એમના છોકરા નિકુંજભાઈની 2 ભાઈઓ છે, જીવા દાદા છે, પક્ષીઓની સેવા કરે છે, પ્રાણીની સેવા કરે છે. આજે એમ થયું અમારા નાના બાળકોને પ્રસાદી લીધો નિશાળેથી બધાને બરકીને જો અહીંયા એમના ઘરે પણ પ્રસાદી લેવડાવી છે. આજે બાળકોની પણ ઘણી બધી સેવા કરી. એમને પણ જો એક વૃક્ષ વાવવાનો શોખ છે. મારા દાદા ને બધા છે, એમની ઓફિસ સાધુ સંતોને પણ ઘણા બધા આપણે જો અહીંયા અંદર માતાજીના ફોટા છે. એમને પણ ઘણો બધો શોખ છે કે અમે જો અમારી આ નાની એવી ઓફિસ તો છે પણ આપણે માતાજીના ફોટા ને બધું સરસ મજાનું ગોઠવું છે. ને અહીંયા સાધુ સંતો છે, કોઈ એમને ગમે ત્યારે આપણે રોકાવાનું થાય કે સંજયભાઈને ઘરે એમના ભત્રીજા છે, બહુ સેવાનું કામ સારું કરે છે. એ પણ એક રામાપીરનું માન્ય છે મિત્રો. તો દર બીજે તો ખીર ને એવું બધું બનાવે છે અને નાના બાળકોને પણ વ્યવસ્થિતને એમ થાય કે અમારે તો બાળકોને પ્રસાદી. તો આજે પોતે નિશાળે 2 ભાઈઓ આવીને ગાડી લઈને બોલાવે એવા છોકરાને, તેમને પણ બાળકોને જમાડ્યા અને એમના ઘરે પણ ચોકલેટ ને બધું દીધું. તો પણ બાળકોને આજ આનંદ કરાવ્યો કે લાડવાન સેવડો ને એવું બધું ખવડાવ્યું. તો એમને પણ એક આજે 11ની સેવા થઈ ગઈ કે નાના બાળકોને ખવડાવ્યું. અને પક્ષી માટે પ્રાણી માટે પણ ઘણી બધી સેવા કરે છે. પક્ષીની તો ઘણી બધી સેવા કરે છે પણ પ્રાણીની પણ સેવા કરે છે. જો રોજે રોજ આ બેને ખવડાવે છે રોટલો શા. અને આજે પણ એને પ્રસાદીમાં લાડવાની આપ્યું છે. દાદા પણ ઘણી બધી સેવા કરે છે પક્ષી પ્રાણી માટે. તો આજે ઘણી બધી પક્ષી માટે સેવા કરતા હતા પ્રાથમિક શાળા. અમારા નિકુંજભાઈની જોના બાળકોને બોલાવાયા તો તેમને ઘરે પણ એક બાળકો માટે પ્રસાદીનું હતું અને પક્ષી માટે માળાને એવું બાંધવાનું હતું. તો તેમને ઘરે આવીશું. આજે ઘણી બધી અમારે સેવા થઈ ગઈ છે. તો કાલે ફરી મળીશું આપણે વિડીયોમાં. આપ સૌને હર હર મહાદેવ. તો મારો વિડીયો પસંદ આવ્યો હોય તો લાઈક કરો, શેર કરો અને સબસ્ક્રાઈબ પણ કરી દેજો.